આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. પ્રકૃતિ અને પક્ષી જગતના આ અદ્ભુત વિશ્લેષણમાં સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે શિયાળાની ઋતુ આવતા જ ગુજરાતના જળાશયો દેશ-વિદેશના મહેમાનોથી ઉભરાઈ જાય છે. આજના આ સત્રમાં આપણે આવા જ એક અદ્ભુત અને દેખાવડા શિયાળુ મહેમાન એટલે કે ચોટીલી કારછિયાના વૈજ્ઞાનિક અને રોમાંચક જીવનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. ઠીક છે, તો આજના આ સત્રમાં આપણે 6 મુખ્ય મુદ્દાઓ પર નજર કરવાના છીએ, જેમાં આ પક્ષીની વૈજ્ઞાનિક ઓળખ, તેના શારીરિક લક્ષણો, તેનું રહેઠાણ અને સ્થળાંતર, તેનો આહાર, જીવનચક્ર અને અંતે તેની હાલની પરિસ્થિતિકીય સ્થિતિનો સમાવેશ થાય છે. ચાલો ઝડપથી શરૂઆત કરીએ. કોઈ પણ પક્ષીને ખરા અર્થમાં સમજવા માટે તેના વૈજ્ઞાનિક મૂળને જાણવું સૌથી પહેલી શરત છે. તો ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. આ બતકનું વૈજ્ઞાનિક નામ આઇથિયા ફુલિગુલા છે. ખરેખર આ નામ પાછળનો ઇતિહાસ બહુ રસપ્રદ છે. તેનું સૌપ્રથમ વર્ણન મહાન વૈજ્ઞાનિક કાર્લ લિનિયસ દ્વારા છેક 1758માં કરવામાં આવ્યું હતું. આ નામ એકદમ સચોટ છે. જુઓ, આઇથિયાનો સ્પષ્ટ અર્થ થાય છે ડૂબકી મારતી બતક, અને ફુલિગુલા શબ્દ કાજળ ગરદનવાળું હોવાનો નિર્દેશ કરે છે. મતલબ કે નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ ઘેરા રંગનું પક્ષી પાણીમાં ઊંડે જવામાં કેટલું કુશળ હશે. અંગ્રેજીમાં આપણે તેને સામાન્ય રીતે ટફટેડ ડક કહીએ છીએ. વૈજ્ઞાનિક નામ સમજ્યા પછી હવે આપણે આ પક્ષીની શારીરિક રચના તરફ આગળ વધીએ. કુદરતે નર અને માદાને અદ્ભુત રીતે એકબીજાથી અલગ બનાવ્યા છે. સૌથી પહેલાં તેના કદનો અંદાજ મેળવીએ. ચોટીલી કારછિયા મૂળભૂત રીતે એક મધ્યમ કદની ડાઇવિંગ બતક છે. તેના શરીરની લંબાઈ આશરે 40થી 47 સેન્ટીમીટર જેટલી હોય છે અને વજન 600થી 1100 ગ્રામની આસપાસ રહે છે. હવે આ કદ તેને પાણીમાં ઝડપથી ડૂબકી મારવા અને લાંબા અંતરની ઉડાણ ભરવા માટે એકદમ આદર્શ બનાવે છે. અને આ નરનો દેખાવ જુઓ, કેટલો નાટકીય છે. નરનું માથું, ડોક અને પીઠ ચળકતા કાળા રંગના હોય છે અને તેની બરાબર સામે તેની બાજુઓ અને પેટ એકદમ શુદ્ધ સફેદ રંગના હોય છે. આ શ્યામ અને શ્વેત રંગનો વિરોધાભાસ ખરેખર આંખે વળગે તેવો હોય છે. પણ હા, તેની સૌથી મોટી ઓળખ છે તેના માથાના પાછળના ભાગે લટકતી પેલી લાંબી કાળી ચોટી. એની સાથે જો ચમકતી સોનેરી પીળી આંખો ઉમેરી દઈએ તો દેખાવ એકદમ રૂઆબદાર બની જાય છે. બીજી તરફ માદાનો દેખાવ સાવ અલગ જ અને પૂરેપૂરો વ્યવહારુ છે. માદાનો રંગ સાદો, ગહેરો, બદામી કાળો હોય છે. આવો રંગ કેમ? કારણ કે આ તેને શિકારીઓથી બચવા અને આસપાસના પર્યાવરણમાં ભળી જવા એટલે કે કેમોફ્લાજ કરવામાં ખૂબ જ મદદ કરે છે. માદાની ચોટી નરની સરખામણીમાં એટલી નાની હોય છે કે ક્યારેક તો તે દેખાતી પણ નથી. દેખાવની જેમ જ તેમના અવાજમાં પણ સ્પષ્ટ તફાવત સાંભળવા મળે છે. સામાન્ય રીતે તો આ બતક બહુ શાંત પ્રકૃતિની હોય છે, પરંતુ જ્યારે નર અવાજ કરે છે ત્યારે તે એકદમ ધીમો, મંદ ગુંગળાતો ગટ-ગટ અવાજ અથવા નીચી વિસલ વગાડતો હોય એવું લાગે છે. તેનાથી સાવ વિપરીત માદાનો અવાજ થોડો ઘોઘરો અને કર્કશ હોય છે, જે કર કર જેવો સંભળાય છે. શારીરિક વિશેષતાઓ જોઈ લીધી તો હવે ત્રીજા વિભાગ તરફ આગળ વધીએ. ચાલો આ પક્ષીની રોમાંચક સફર અને તેને રહેઠાણ વિશે જાણીએ. આ પક્ષીની યાત્રાઓ ખરેખર આશ્ચર્યજનક છે. ઉનાળા દરમિયાન આ બતક યુરોપ અને એશિયાના અત્યંત ઉત્તરીય ભાગોમાં રહે છે અને ત્યાં જ પ્રજનન કરે છે. પરંતુ જેવો ત્યાં શિયાળો બેસે અને બરફ જામવા લાગે કે તરત જ તે હૂંફની શોધમાં દક્ષિણ તરફની પોતાની યાત્રા શરૂ કરી દે છે. હજારો કિલોમીટરનું અંતર કાપીને આ પક્ષીઓ ભારતીય ઉપખંડમાં આવે છે અને આપણા ગુજરાતના મીઠા પાણીના વિશાળ જળાશયો તેમનું સુરક્ષિત આશ્રયસ્થાન બની જાય છે. અહીં આવ્યા પછી તેમનો સ્વભાવ જોવાની બહુ મજા આવે છે. તેઓ અત્યંત સામાજિક પ્રાણીઓ છે. હંમેશા મોટા ઝુંડમાં રહેવું તેમને ખૂબ ગમે છે. ક્યારેક તો એવું પણ બને કે તેઓ અન્ય પ્રજાતિઓ, ખાસ કરીને રાખોડી કારચિયા સાથે પૂરેપૂરા ભળી જાય. અને હા, જળાશયમાં જો તમે તેમને જોશો તો તેઓ પાણીની સપાટી પર લાંબો સમય તરવાને બદલે વારંવાર પાણીમાં ઊંડી ડૂબકીઓ મારતા જોવા મળશે.
હવે પહોંચ્યા છીએ ચોથા અને કદાચ સૌથી રસપ્રદ વિભાગ પર, તેમનો આહાર અને શિકાર કરવાની અદ્ભુત પદ્ધતિ. મોટાભાગની સામાન્ય બતકો વનસ્પતિ ખાતી હોય છે, પણ આ પ્રજાતિ સંપૂર્ણપણે અલગ છે. તેમનો આહાર મુખ્યત્વે માંસાહારી છે. તેઓ પાણીમાં રહેતા નાના જીવો, જળચર કીડા અને કૃમિઓનો શિકાર કરે છે. પરંતુ જો તેમને સૌથી વધુ કંઈ ભાવતું હોય તો તે છે ગોકળગાય. હવે આ ગોકળગાય જળાશયના તળિયે મળે અને તેથી જ આ બતકોમાં ઊંડી ડૂબકી મારવાની ગજબની કુશળતા વિકસી છે. આ આંકડો જુઓ, 30 સેકન્ડ. વિચારો કે ખોરાકની શોધમાં જળાશયના તળિયે જઈને સળંગ 30 સેકન્ડ કે તેથી પણ વધુ સમય માટે શ્વાસ રોકી રાખવો એ કોઈ નાની સૂની વાત નથી. આટલા લાંબા સમય સુધી ઊંડા પાણીમાં રહેવાની આ ક્ષમતા જ તેમને તેમનો મનપસંદ ખોરાક આસાનીથી શોધવામાં મદદ કરે છે. ખરેખર પ્રકૃતિનું આ એક ઉત્તમ અનુકૂલન છે. તો ચાલો, 5મા વિભાગમાં આપણે આ પ્રજાતિના જીવનચક્ર અને પ્રજનન વિશે થોડી રોમાંચક માહિતી મેળવીએ. અહીં સૌથી મહત્વની નોંધ લેવા જેવી બાબત એ છે કે ચોટીલી કારચિયા ભારતમાં ક્યારેય પ્રજનન કરતી નથી. બિલકુલ નહીં. ભારત તેમના માટે માત્ર એક શિયાળુ રિઝોર્ટ જેવું છે. પ્રજનન ઋતુ આવતા જ તેઓ પોતાના મૂળ વતન એટલે કે ઉત્તરના પ્રદેશો તરફ પરત ફરી જાય છે. ત્યાં જઈને તેઓ જળાશયોના કિનારે ગાઢ વનસ્પતિઓ વચ્ચે જમીન પર સુરક્ષિત માળો બનાવે છે અને માદા સામાન્ય રીતે એક વખતમાં 8 થી 11 જેટલા ઈંડા મૂકે છે. અને આયુષ્યની વાત કરીએ તો પ્રાકૃતિક અવસ્થામાં આ પક્ષીઓ સરેરાશ 8 થી 15 વર્ષ જેટલું જીવે છે. દર વર્ષે હજારો કિલોમીટરની યાત્રા કરવી, શિકારીઓથી બચવું અને છતાં આટલું લાંબુ અને સ્વસ્થ જીવન જીવવું એ ખરેખર આશ્ચર્ય પમાડે તેવું છે. અને હવે આજના આપણા વિશ્લેષણના અંતિમ તબક્કામાં આપણે આ પ્રજાતિની વર્તમાન પરિસ્થિતિકીય સ્થિતિ પર એક નજર નાખી લઈએ. પર્યાવરણ અને પક્ષી પ્રેમીઓ માટે આ ખૂબ જ રાહતના સમાચાર છે. IUCNની રેડ ડેટા બુક અનુસાર ચોટીલી કારચિયાને લીસ્ટ કન્સર્ન એટલે કે સૌથી ઓછી ચિંતાજનક શ્રેણીમાં મૂકવામાં આવી છે. આનો સીધો અર્થ એ છે કે વૈશ્વિક સ્તરે તેમની વસ્તી એકદમ વિશાળ છે અને અત્યારે બિલકુલ સ્થિર છે. વધુમાં આપણા ભારતમાં પણ તેને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત કાયદાકીય સુરક્ષા મળેલી જ છે. ટૂંકમાં કહીએ તો આ માત્ર એક સામાન્ય બતક નથી. દર શિયાળામાં આપણા જળાશયો પર આવતું આ પરિચિત મહેમાન એ દર્શાવે છે કે આપણી જળચર જીવસૃષ્ટિ હજુ પણ કેટલી સ્વસ્થ છે. તેઓ આપણા જળ પર્યાવરણના એક અત્યંત મહત્વપૂર્ણ અને અભિન્ન અંગ તરીકે કાર્ય કરે છે. અંતે આ માહિતીપૂર્ણ સફર પૂર્ણ કરતા પહેલા આપણે સૌએ એક બાબત ગંભીરતાથી વિચારવા જેવી છે. જ્યારે હજારો કિલોમીટરનો થાક વેઠીને આ અદ્ભુત પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બને છે, ત્યારે તેમને આશરો આપતા અને પોષણ આપતા આપણા મીઠા પાણીના ઊંડા જળાશયોને પ્રદૂષણ મુક્ત રાખવા આપણે કયા સક્રિય પગલાં લેવા જોઈએ? આ પ્રશ્ન સાથે આજના આ સત્રને આપણે અહીં વિરામ આપીએ છીએ. યાદ રાખીએ કે જળ અને જીવોનું રક્ષણ એ જ પ્રકૃતિની સાચી સેવા છે. સત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.